નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે પેઢીનામું એટલે શું અને પેઢીનામાનું એ ક્યાં ક્યાં જરૂર પડે છે તેના વિશેની પણ આજે આપણે જાણકારી મેળવીશું. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. તો મિત્રો, જ્યારે કોઈ એક વ્યક્તિ છે અને તે વ્યક્તિને કેટલા દીકરા દીકરીઓ છે તે કાયદાકીય દર્શાવવાની જે પદ્ધતિ છે તેને આપણે પેઢીનામું કહીએ છીએ. બરાબર છે મિત્રો. હવે પેઢીનામું એ કોણ કઢાવી શકે? તો જે વ્યક્તિ છે તેના જેટલા પણ દીકરા દીકરીઓ છે તેની અંદરથી કોઈ પણ એક વ્યક્તિએ આ જે પેઢીનામું છે તે કરાવવાનું હોય છે. હવે મિત્રો, પેઢીનામાની ક્યાં ક્યાં જરૂર પડે? તો પેઢીનામું વારસાઈ કરવાનું હોય તેવા સંજોગોમાં જરૂર પડે. પ્લોટ છે અને તેને વહેંચણી કરવાની છે તેવા સંજોગોની અંદર જરૂર પડે. જો તમારું બેંકની અંદર એફડી કરેલું હોય અથવા તો બેંકની અંદર લોકર હોય ને તેની અંદર તમે અમૂલ્ય જે પણ ઘરેણાં છે કે કંઈ પણ પ્રોપર્ટીના કાગળ છે કે કંઈ પણ તમે ત્યાં આગળ સાચવીને રાખ્યા છે તો તે મેળવવા માટે પણ એ રીતના અહીંયા આગળ પણ પેઢીનામાની જરૂર હોય છે મિત્રો. તે ઉપરાંત જો LICનો તમે વીમો કરાવ્યો હોય ને વીમો પાક્યો હોય ને તમે હયાત ના હોય તેવા સંજોગો દરમિયાન પણ પેઢીનામાની જરૂર પડે છે મિત્રો. હવે પેઢીનામું કોણ કરી શકે? તો મિત્રો, જે વ્યક્તિ હયાત નથી અને તેના જેટલા પણ દીકરા દીકરીઓ છે તેની અંદરથી કોઈ પણ એક વ્યક્તિ આ પેઢીનામું કરી શકે. તો એ જે વ્યક્તિ છે તે જે વ્યક્તિ હયાત નથી તેના જ દીકરા દીકરીઓમાંથી કોઈ પણ એક હોવું જોઈએ. હવે પેઢીનામું બનાવી કોણ આપે? આપણે ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે તે? તો મિત્રો, તમારા જે પણ ગામના તલાટી શ્રી હોય છે એમની પાસેથી તમારે પેઢીનામું મેળવવાનું હોય છે. અને પેઢીનામા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો જે વ્યક્તિ ગુજરી ગયેલ છે એટલે કે અવસાન પામેલ છે તે વ્યક્તિનો મરણનો દાખલો જોઈશે, 2 સાક્ષીઓ જોઈશે, સાક્ષીઓના આધાર કાર્ડ જોઈશે, આધાર કાર્ડ ઉપરાંત અને જે પણ સાક્ષીઓ છે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે. અને મિત્રો, જો વારસાઈની અંદર નામ દાખલ કરવાનું હોય જમીનનું અને 7/12ની અંદર તો 7/12નો ઉતારો પણ જોઈશે. બરાબર છે મિત્રો. આ ઉપરાંત પેઢીનામાની અંદર કોઈ પણ પ્રકારના મિલકતના જે પણ કાગળ છે તે આપવાના થતા નથી સિવાય કે જમીનની બાબતમાં. કારણ કે જમીનની અંદર 7/12ની અંદર કયા કયા અરજદારોના નામ છે અને કયા અરજદારોના નથી તે જોવા માટે એ આપવાની જરૂર હોય છે મિત્રો. હવે જ્યારે પેઢીનામું કઢાવવાની વાત આવે છે મિત્રો, ત્યારે સરકારશ્રી દ્વારા 2 પરિપત્રો બહાર પાડવામાં આવેલા તેના વિશેની થોડી ચર્ચા કરી લઈએ. તો મિત્રો, જ્યારે જો તમે કોઈ પણ કામ અર્થે બહાર રહેતા હોવ અને તમારી જમીન કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર હોય એટલે કે ગામડામાં હોય તેવા સંજોગોની અંદર તમારે પેઢીનામું કોની પાસેથી એટલે કે કયા તલાટીશ્રી પાસેથી બનાવવાનું છે? તો તેના માટે 14/5/2014ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પેઢીનામું બનાવવા અંગે, જે તલાટી કમ મંત્રી સાહેબશ્રી લાગુ પડે છે. તો મિત્રો, એનો નવો પરિપત્ર 20/9/2022ના રોજ બહાર પાડવામાં આવ્યો. આ પરિપત્ર બહાર પાડવાનો ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે કોઈ વ્યક્તિની જમીન ગામડામાં હોય અને જે કોઈ વ્યવસાય અર્થે બહાર બીજા શહેરમાં રહેતા હોય અને ત્યાં એ ગુજરી ગયેલા હોય તો જ્યારે પેઢીનામું બનાવવાનું આવે ને ત્યારે જે ગામડાના તલાટીશ્રી હોય છે એવું કહે છે કે શહેરમાં ગુજરી ગયા છે એટલે તમે વારસાઈનું ત્યાં આગળ પેઢીનામું તમે ત્યાં આગળ બનાવી આવો. બરાબર છે. અને પછી મને આપો, પછી હું વારસાઈ કરું છું. બરાબર છે. એટલે એ જે નવો પરિપત્ર બહાર પાડ્યો ને મિત્રો, એની અંદર એવું દર્શાવવામાં આવેલ છે કે વ્યક્તિ ગમે ત્યાં રહેતો હોય જે લાંબા સમયથી, એ સમયે જે સમયે ત્યાં આગળ અવસાન પામે છે એ જે ભલે ને શહેર હોય કે ગામડું હોય ત્યાંના તલાટીશ્રીએ પણ પેઢીનામું બનાવવા આપવું પડે. બરાબર છે. ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે અત્યારે આગળ કોઈ પણ વ્યક્તિ છે, બરાબર છે, ચાલો આપણે ગુજરાત લઈ લઈએ. ગુજરાતના કોઈ અમરેલી છે કે ભાવનગરના કોઈ વ્યક્તિ છે જે કામ અર્થે બહાર ગયા છે, બરાબર છે, બીજે ગયા છે. તો ધારો કે ત્યાં આગળ યુપી બિહારની અંદર ઓફ થઈ ગયા તો ત્યાં આગળ પેઢીનામું બનાવવા ન જવાય. બરાબર છે. કારણ કે એ તો સ્વાભાવિક છે કે ઓળખતા નથી, પરંતુ પરિપત્ર મુજબ
ત્યાં આગળ ગુજરી ગયા છે તો ત્યાંના તલાટીશ્રીએ પણ પેઢીનામું બનાવી આપવું પડે, ના ન પાડી શકે મિત્રો, જો પુરાવા લઈને આપણે પેઢીનામું બનાવવા જઈએ તો. પરંતુ પરિપત્રની અંદર એ પણ ચોખવટ કરવામાં આવી છે કે એ વ્યક્તિની જે જગ્યાએ જમીન છે અને જે લાંબા સમયથી ત્યાં આગળ સ્થાયી રૂપે વસેલ છે, એટલે કે એમનું જે મૂળ ગામ છે કે જ્યાં પહેલેથી રહે જ છે પરંતુ વ્યવસાય અર્થે બહાર ગયા છે, તો તેવા સંજોગોની અંદર જે તે વ્યક્તિ ભલે અહીં આગળથી વ્યવસાય અર્થે ઘણા સમયથી બહાર રહે છે પણ એમનું મૂળ સ્થાયી જે ગામ છે કે જે શહેર છે ત્યાં આગળના જે તલાટીશ્રી છે તે પણ પેઢીનામું બનાવી શકે છે મિત્રો. એટલે આ રીતના તમે પેઢીનામું બનાવી શકો છો. પેઢીનામું જે વ્યક્તિ ગુજરી ગયેલ છે તેના જેટલા વારસદારો છે એમાંથી કોઈ પણ એક વારસદારે બનાવવાનું છે. તેમનું અત્યાર સુધી સોગંદનામું આપવાનું હતું, પરંતુ એ જે પરિપત્ર છે તેના લીધે હવે સ્વઘોષણા પત્ર કરીને પણ પાછળ આપવામાં જ આવે છે, તો ત્યાં આગળ સાઇન કરીને અને તમે પેઢીનામું તૈયાર કરી શકો છો. બરાબર છે, ત્યાં આગળ તમને સહી કરાવી દે, એટલે સહી કર્યા પછી તમે સ્વઘોષણા પત્ર દર્શાવેલું હોય છે. પરંતુ તેમ છતાં પણ મિત્રો અત્યારે સોગંદનામું તલાટીશ્રીઓ માંગતા હોય છે. બરાબર છે. હવે જે સાક્ષીઓ છે ને મિત્રો, એ સાક્ષીઓના પણ ખૂબ મહત્વની શું કહેવાય ભૂમિકા છે કે તે લોકોના નિવેદન લઈને સાક્ષીઓના ફોટા, તેમની સહી અને તેમના આધાર કાર્ડના આધારે એ પેઢીનામું તલાટી કમ મંત્રીશ્રી તૈયાર કરે છે. હવે જે પેઢીનામું છે એ પેઢીનામુંનો તમે ક્યાં ક્યાં ઉપયોગ કરશો? તો આગળ દર્શાવ્યું તેમ બેંકમાં LICનો વીમો પાક્યો હોય તો ત્યાં, જો વારસાઈ કરવાની હોય તો જમીનની તો ત્યાં, આ દરેક જગ્યાએ તમારે પેઢીનામું આપવાનું હોય છે મિત્રો. બરાબર છે. હવે કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે પેઢીનામું જે ઓરિજિનલ બનાવેલું હોય તે જ તમારે આપી દેવું જોઈએ, પરંતુ તેમ છતાં પણ કેટલીક જગ્યાએ મેં જોયું છે કે ભાઈ જે પેઢીનામું બને છે ઓરિજિનલ જ આપી દેતા હોય છે, તેની ઝેરોક્સ આપણી જોડે રાખતા હોય છે. પરંતુ જો તમે ઈચ્છો તો ઓરિજિનલ પેઢીનામું ન આપીને પણ તમે એની ઝેરોક્સ પણ આપી શકો છો. બરાબર છે મિત્રો. તો આ થઈ પેઢીનામું. પેઢીનામાનો અર્થ એ છે કે જે વ્યક્તિ હયાત નથી તેના દીકરા દીકરીઓ કેટલા છે અને અત્યારે હયાતમાં કેટલા છે ને કેટલા ગુજરી પણ ગયા છે, એ બધાનો જ એક પ્રકારનો રેકોર્ડ, એટલે કે તેને કહેવાય પેઢીનામું. ઘણા પ્રશ્નો આવ્યા હતા મિત્રો કે મેડમ પેઢીનામું એટલે શું અને તેને ક્યારે જરૂર પડે? તો આ તમને વિડીયોના માધ્યમથી જવાબ છે કે પેઢીનામું એટલે તમે કેટલા ભાઈ બહેન છો એ જે કાયદાની પદ્ધતિસર જે દર્શાવવાનું એક પરિપત્ર છે એને તમે પેઢીનામું કહી શકો છો. બરાબર છે મિત્રો. હવે પેઢીનામું એ તમે ડાયરેક્ટ તો કોઈને જઈને ના કહી શકો કે અમે આટલા દીકરા દીકરીઓ છે, કોણ માને? કોઈ ના માને. એટલે કાયદાકીય રીતે એક પદ્ધતિને તૈયાર કરવામાં આવી છે અને જે પદ્ધતિ પ્રમાણે તમે પેઢીનામું કઢાવો છો એ રીતે તમારા સાક્ષીઓના આધારે તમારું પેઢીનામું નીકળે છે. મિત્રો, જે સમય દરમિયાન તમે પેઢીનામું બનાવો છો તે સમય દરમિયાન ક્યારે પણ જેટલા પણ તમારા જે પણ પેઢીનામાની અંદર આવતા હોય તમારા વારસદારો, એની અંદર કોઈને પણ છુપાવવાની કોશિશ નહીં કરતા. ઉદાહરણ તરીકે લઈએ તો 3 ભાઈ છે અને 2 બહેન છે, એની માંથી તમે 2 બહેનોને ચલો મેરેજ થઈ ગયા છે તો હવે નથી એટલે એમનું નથી નામ નાખવું, તો એ રીતના જો તમે કોઈ પણ રીતે એ જે બેન છે એમને તમે છુપાવશો અને તમે વારસાઈ કરી દેશો તો મિત્રો જો પાછળથી જે બેન હયાત છે અને તેનું પેઢીનામાની અંદર નામ નથી દાખલ કર્યું તો એ બેન જો તમારી ઉપર અપીલ કરે કે ભાઈ આ પેઢીનામું ખોટું બન્યું છે, તેવા સંજોગોની અંદર જે પેઢીનામું તમારું પહેલાં જેવું હતું એટલે કે તમારા પિતાના નામે હતું ત્યાર પછી તમે વારસાઈ દ્વારા તમારા નામે કર્યું છે 7/2 ઉતારો, તો એ પહેલાં જે હતો એ કન્ડિશનની મેં આવી જશે. એટલે તમારા જે પણ પ્રોસેસ કરી છે એ બધી જ પાછી એ ફેલ જશે. એટલા માટે અને ઉપરથી તમારી ઉપર કાર્યવાહી થશે એ પણ અલગ. એટલા માટે જે સમય દરમિયાન તમે પેઢીનામું બનાવો છો તે સમય દરમિયાન તમે જેટલા પણ અરજદારો છો, જેટલા પણ ભાઈ બહેનો છો એ દરેકના નામ લખવા એ આવશ્યક છે મિત્રો. બરાબર. તો આજના માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.